મહેસાણા જિલ્લામાં મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનો જંગ જામ્યો છે। 17 ડિરેક્ટરોની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 97 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। જો કે 97 ઉમેદવારોમાં સૌથી મોટી વાત એ છે કે બેંકના સ્થાપક અને ઉદ્યોગપતિ અનિલભાઈ પટેલના પુત્ર આનંદ પટેલે ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવતા અર્બન બેંકની ચૂંટણી રસપ્રદ બની છે। અનિલભાઈ પટેલની જેમ આનંદ પટેલ પણ પોતાના પિતાના નકશીકદમ એક આગવી પ્રમાણિક ઓળખ ધરાવે છે। આનંદ પટેલની ઉમેદવારીને લઈને બેંકના સભાસદોમાં ખુશીનો માહોલ છવાયો છે। છેલ્લા ઘણા વર્ષોથી બેંકમાં હતા કૌભાંડોને લઈને કૌભાંડ આચરનારોમાં ફફડાટ મચી જવા પામી છે। મહેસાણા અર્બન બેંકની કુલ 58 બ્રાન્ચો છે। 1,07,000 કરતાં પણ વધુ સભાસદો છે અને બેંકની કુલ થાપણ અંદાજે 9,000 કરોડ છે। એટલે કે સોમવારે ફોર્મ ચકાસણી 3 તારીખે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે અને આવતીકાલથી ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર દેખાશે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।